હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે બી ફરી એક વખત બાળકોને મદદગાર થવા માટે પીઆર માટેના રસ્તાઓ તમારી સાથે શેર કરીશ. આ વિડીયો જો આજનો જોશો તો લગભગ એવું થાય કે જે લોકોની બી ફાઇલો અટકેલી છે એ લોકોને ઘણી બધી મદદ મળશે કે જ્યાં આગળ ફાઇનલી તમારું જે પીઆરનું પ્રોસેસ છે એને આગળ તમે વધારી શકશો, અથવા તો જેમની પેન્ડિંગ ફાઇલો છે ક્લિયર પીએ કરી શકે છે, અથવા કયા કયા વેઝ રસ્તાઓ જે કહેવાય કે જે લોકોને કશી ખબર જ નથી, અથવા તો જે લોકોને એવું છે કે મારે પીઆર જોઈએ છે પણ મારા માટે સારું શું, આ બાબતના જવાબો બી તમને આ વિડીયોઝની અંદરથી મળી જશે. આખો વિડીયો શાંતિથી લાસ્ટ સુધી જોશો ને તો તમને ઘણું બધું આની અંદરથી સમજાઈ જશે. કારણ કે કેનેડા પીઆર માટેના પાથવેઝ પ્રોગ્રામો ઓપન થઈ ગયા છે. દરેક પ્રોવિન્સના હું તમને પ્રોગ્રામ્સ આપીશ કે કયા પ્રોગ્રામ તમારે ખાલી નોટ ડાઉન કરવાના છે. તમારા બાળકને કહેજો કે આ પ્રોગ્રામમાં જો એપ્લાય કરશે તો એમને બેનિફિટ થશે, કારણ કે આ ડિમાન્ડ વાઇઝ અને દરેક પ્રોવિન્સે અલગ અલગ પ્રોગ્રામ ઓપન કર્યા છે, એટલે બાળકોને ઘણી બધી મદદ આની અંદરથી મળી શકશે. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો જેથી આવી જ અપડેટ તમને મળતી રહે. અને બીજી એક વાત, તમારા સવાલો કોમેન્ટ કરતા રહેજો, અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. હવે સૌથી પહેલાં હું આપણે આગળ જઈએ કે જે પ્રોવિન્સો, દરેક પ્રોવિન્સોના નવા પાથવેઝ ઓપન થઈ ચૂક્યા છે અથવા અત્યારે બી ઓપન છે. તમારે એપ્લાય કરવું હોય તો હું તમને પ્રોગ્રામ્સ કહું છું, તમે નોટ ડાઉન કરતા જાઓ. પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ જે લગભગ હાઈ ડિમાન્ડમાં રહેતો એવું પ્રોવિન્સ એલ્બર્ટા. એલ્બર્ટાની અંદર હું તમને કહું 3 પાથવે પ્રોગ્રામ્સની અંદર વાત કરીએ. ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમ્સ વાત કરીએ, ફોરેન ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમ્સ, જે બંને ચાલુ છે. બંનેની અંદર આ બધા પ્રોવિન્સ તમારે જોવા જેવા હોય છે કે બધામાં જોબ ઓફર કમ્પલસરી નથી. જોબ ઓફર વખતેની વાત આવે એટલે એમ થાય ક્યાં સર જોબ ઓફર લેવા જવું, તો જોબ ઓફર બધા પ્રોગ્રામમાં કમ્પલસરી નથી. શેમાં છે શેમાં નહીં એ બી હું તમને કહીશ, એટલે એ બી ખાસ નોટ કરજો. આ બંને પ્રોગ્રામ જે મેં એલ્બર્ટાના કીધા એમાં જોબ ઓફરની રિક્વાયરમેન્ટ નથી. EOI રિક્વાયર્ડ એટલે કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કરવું રિક્વાયર્ડ, તો કે યસ, આ વસ્તુમાં એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ તમારે સબમિટ કરવું પડે. બીજા પ્રોવિન્સ પર જઈએ, મેનિટોબા. કેરિયર એમ્પ્લોયમેન્ટ પાથવે, ગ્રેજ્યુએટ ઇન્ટર્નશીપ પાથવે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એન્ટરપ્રિન્યોર પાયલોટ પ્રોગ્રામ, આ 3 પ્રોગ્રામ ઓપન થયા છે. તમે નામ ખાસ નોટ કરતા જજો. કેરિયર એમ્પ્લોયમેન્ટ પાથવે, જોબ ઓફરની જરૂર, તો કે યસ. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની જરૂર, તો કે યસ. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એન્ટરપ્રિન્યોર પાયલોટ, જોબ ઓફરની જરૂર, નો. EOIની જરૂર એટલે કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની જરૂર, તો કે યસ. ગ્રેજ્યુએટ ઇન્ટર્નશીપ પાથવે, જોબ ઓફરની જરૂર, નો. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની જરૂર, તો કે યસ. ન્યૂ બ્રોન્ઝવિક પ્રોગ્રામની આપણે જો વાત કરીએ તો પ્રાઇવેટ કેરિયર કોલેજ પ્રોગ્રામ્સ જે કહેવાય છે, ગ્રેજ્યુએટ પાયલોટ પ્રોગ્રામ, એક જ પ્રોગ્રામ પાથવે ઓપન છે ન્યૂ બ્રોન્ઝવિકનો. જોબ ઓફર રિક્વાયર, યસ. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની જરૂર પડશે, તો કે યસ. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર ઉપર જઈએ, ત્યારબાદ નોવા સ્કોશિયા બી છે, ઓન્ટારિયોના પ્રોગ્રામ બી છે, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ બી છે અને સાસ્કેચ્યુનના પ્રોગ્રામો બી છે. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરની જો આપણે વાત કરીએ, 3 ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ કેટેગરી. ઓફર લેટર જોઈએ, તો કે યસ. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જોઈશે, તો કે યસ. ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટાર્ટિંગ ઇન ન્યૂ બિઝનેસવાળા માટે વાત છે, જે લોકો પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગતા હોય. જોબ ઓફર જોઈએ, તો કે નો. EOI જોઈએ, તો કે યસ. ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર પરચેસિંગ એન્ડ એક્ઝિસ્ટિંગ બિઝનેસવાળાની વાત કરીએ, જોબ ઓફર જોઈએ, નો. EOI જોઈએ, તો કે યસ. નોવા સ્કોશિયાની આપણે વાત કરીએ, ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ઇન ડિમાન્ડ સ્ટ્રીમ, યસ, તો કે જોબ ઓફર જોશે. EOIની અંદર, તો કે નો. ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એન્ટરપ્રિન્યોરની સ્કીમ જે નોવા સ્કોશિયાની, જોબ ઓફર જોશે, નો. EOI જોશે, તો કે યસ. આ સાથે જ એક નાની અપડેટ, ઉપર એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. તમારી આજુબાજુ બાળકો યા કોઈ બી રહેતું હોય, તમારા રિલેટિવ્સ કે જેમને બી અબ્રોડ માટે પ્લાનિંગ કરવું હોય, એકવાર કાઉન્સેલિંગ ખાસ લેજો. સાચું કહું છું, ઘણું નવું જાણવા મળશે. અને આ સાથે એક બહુ જ એક નવી અમે થોડોક પ્રોગ્રામ લઈને આવ્યા છીએ કે રેફરન્સ, તમે આજે રેફરન્સ કોઈને કેમ આપો, તો કે જ્યારે બી તમે લોકો સ્પ્રેડ એજ્યુકેશન એટલે કે સપોર્ટ કરશો કોઈને બી એજ્યુકેશનમાં, તો અમારા તરફથી તમને કંઈક રિવોર્ડ આપવાની અમે કોશિશ કરશું. એટલે હવેથી તમે ખાલી જો અમારો રેફરન્સ આપો છો તો તમને બી ફાયદો થશે. હવેથી ઓનલી એવું નહીં કે તમે ખાલી રેફરન્સ આપી દીધો. અમે વિચારસરણી કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આગળ કે ભાઈ કોઈ બી આપણને બી રેફરન્સ આપે તો આપણે એમને બી ફાયદો આપીએ, કે જેથી કરીને એમને એક મોટિવેશન મળે એજ્યુકેશનને સપોર્ટ કરવા માટે. એટલે આ રીતે આપણે આગળ એક પ્લાન કરવા જઈ રહ્યા છીએ. જો તમે ઇન્ટરેસ્ટેડ હો કે ભાઈ તમે રિફર કરો ને તમને કંઈક અર્નિંગ ઓપ્શન મળે, યા તો કંઈ બી ગિફ્ટ મળે, યા જો બી હોય રિવાર્ડ્સ મળે વન ટાઈપ ઓફ,
તો તમે બી કોન્ટેક્ટ કરી શકો છો અને તમે અમારી સાથે જોડાવા માગો છો તો તમે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. એ નંબર ઉપર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. હવે મેઇન ટોપિક પર આપણે આગળ જઈએ. ઓન્ટારિયોના પ્રોગ્રામ્સની વાત કરું. એમ્પ્લોયર જોબ ઓફર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમની અંદર વાત કરીએ તો કે યસ, એમાં એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર કેટેગરીના નામ પરથી જ ખબર પડશે કે જોબ ઓફર જરૂરી છે અને EOI બી તમારે જરૂરી છે. માસ્ટર ગ્રેજ્યુએટ સ્ટ્રીમની વાત કરીએ તો જોબ ઓફર એની અંદર જરૂરી નથી. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તો કે યસ જરૂરી છે. PhD ગ્રેજ્યુએટ સ્ટ્રીમની જો વાત કરીએ જોબ ઓફરની કોઈ જરૂર નથી. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તો કે યસ જરૂરી છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની વાત કરીએ જેમાં એક પાથવે પ્રોગ્રામ છે ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સનો. આની અંદર જોબ ઓફરની જરૂર છે તો કે યસ. આની અંદર તમારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની જરૂર છે તો કે યસ. સાસ્કેચુઅન વર્કર વિથ સાસ્કેચુઅન વર્ક એક્સપિરિયન્સ સ્ટુડન્ટ સબ કેટેગરીનો પાથવે પ્રોગ્રામ ઓપન છે. જોબ ઓફર જોશે તો કે યસ તમારે જોશે. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તો કે નો. આની અંદર સાસ્કેચુઅનનું જે SINPની ફાઇલ થાય છે એ ફાઇલ તમારે કરવાની છે, નહીં કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની ફાઇલ, અને ડાયરેક્ટ તમને આનો બેનિફિટ મળી શકે છે. આ સાથે આ દરેક પ્રોગ્રામની અંદર તમારે IELTS શું જોશે એ આપણે કન્ફર્મ કરી લઈએ, કારણ કે અલ્બર્ટાના જે 2 પ્રોગ્રામ્સની આપણે વાત કરીએ આમાં એક પ્રોગ્રામની અંદર એટલે કે ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમ છે, CLB લેવલ 7ની રિક્વાયરમેન્ટ છે, અને ફોરેન ગ્રેજ્યુએટવાળો જે પ્રોગ્રામ છે એમાં CLB 5 પર બી તમારું કામ થઈ શકે એમ છે. મેનિટોબાના આપણે જે પ્રોગ્રામ્સની વાત કરીએ ત્યાં આગળ કેરિયર એમ્પ્લોયમેન્ટની જે વાત છે CLB લેવલ 7 જોશે. CLB લેવલ 7 બંને પ્રોગ્રામની અંદર ઇન્ટર્નશીપવાળા પ્રોગ્રામમાં બી જોશે, અને એન્ટરપ્રિન્યોરવાળો પ્રોગ્રામ છે એમાં બી CLB 7 એટલે કે મેનિટોબાના ત્રણેય પ્રોગ્રામની અંદર CLB 7 કમ્પલસરી કરવામાં આવ્યું છે. ન્યૂ બ્રોન્ઝવિકનો જે પ્રોગ્રામ આપણે જોયો આમાં ઓનલી CLB 5 આપશો તો બી કામ ચાલી જશે તમારું. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરની જો આપણે વાત કરીએ છીએ તો ત્યાં આગળ CLB લેવલ 4 ઓનલી હશે તો બી તમારું કામ ચાલી જશે. ક્વેશ્ચનની વાત કરીએ તો CLB 5 પર બી કામ ચાલશે, અને ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એન્ટરપ્રિન્યોરવાળી સ્ટ્રીમ છે ત્યાં CLB 7 તમારે આપવું પડશે. ઓન્ટારિયોના પ્રોગ્રામ્સ આપણે જે ત્રણ પ્રોગ્રામ્સની વાત કરી એની અંદર તમારે CLB 7 PhD વાળા માટે અને માસ્ટરવાળા માટે પહેલો જે પ્રોગ્રામ છે જે ગ્રેજ્યુએટ સ્ટ્રીમવાળો એની અંદર તમારે નોટ રિક્વાયરમેન્ટ CLB, એ આ તમારી CEC ક્લાસ ઉપર બી થઈ શકે છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જે આપણે વાત કરી એની અંદર તમારે CLB લેવલ એટલીસ્ટ 4 સબમિટ કરવાનું રહેશે, અને સાસ્કેચુઅનની જો આપણે વાત કરીએ છીએ તો CLB 4, કારણ કે એ જોબ ઓફરવાળો પ્રોગ્રામ છે અને એની અંદર મેં તમને કીધું એવી રીતના SINPને થ્રુ તમારે ફાઇલ કરવાની છે, નહીં કે તમારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ થ્રુવાળી ફાઇલ કરવાની છે. આ બધા ડિટેલ પ્રોગ્રામ્સની અંદર જો તમારે ક્યારેય જાણવું હોય તો બી તમે ઉપર નંબર રિફ્લેક્ટ જે થઈ રહ્યો છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને અપોઇન્ટમેન્ટ બુક કરી અને જાણી શકો છો. નોર્મલી અમારી એક કોશિશ એવી હોય છે કે બાળકો સુધી અલગ અલગ પ્રકારે જેટલી બી માઇનોર ઇન્ફોર્મેશન તમારી પાસે હશે ને, અત્યારે સિનારીઓ એવો છે એને કારણે તમને ઘણો બધો ફાયદો થશે. કદાચ અત્યારે એવું ઘણા લોકો આમાં એવું બી વિચારતા હશે કે સર જવા દો, અને ઘણાએ કાપીને બી વિડીયો જોયો હશે, પરંતુ હું તમને એક વસ્તુ કહું સાચું, આજથી કદાચ 3 કે 5 વર્ષ પછી તમને આ વસ્તુ યાદ આવશે કે હા પેલી માહિતી સાહેબે એ વખતે આપી હતી, ત્યારે જો લઈ લીધી હોત ને તો આજે આપણી પાસે બી PR હોત. આ વસ્તુ ઘણી વખતે માહિતી ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે, અને એના એક જાણતા જ અમે લોકો તમારી મદદ કરવાની કોશિશ કરીએ છીએ. અમે અમારી એક કોશિશ કરતા રહીએ છીએ. તમને જો અમારી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો, અને બાકી કંઈ કહેવા માગો છો કોમેન્ટ કરતા રહેજો, અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.